નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5ની આજે તારીખ 14/9/2024ની લેવાયેલ એકમ કસોટીનું સોલ્યુશન કરાવીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 5માં તમારા જે બીજા મિત્રો ભણે છે એમના સુધી પણ વિડીયોને શેર કરજો. ઓકે, અને તમારે 25માંથી કેટલા માર્ક્સ આવશે એ પણ મને કોમેન્ટ કરજો. તો મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે, તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને એના ઉપરથી તમારે એના પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે? હુ હેલ્પડ ઇચ અધર. તો એનો મતલબ શું થાય કે કોણ એકબીજાને મદદ કરે છે? તો જુઓ, પહેલી જ લીટીમાં તમને આપેલું છે કે ખુશી એન્ડ ખનક એ બે ગુડ ફ્રેન્ડ્સ હતા અને આમાં લખેલ છે, જુઓ, તે હેલ્પડ ઇચ અધર. શું લખેલું છે? તે હેલ્પડ ઇચ અધર. મતલબ કોણ એકબીજાને મદદ કરતા હતા? તો કે ખુશી એન્ડ ખનક. ઓકે, તો ખાલી હુની જગ્યાએ આપણે ખુશી એન્ડ ખનક લખવાનું અને હેલ્પડ ઇચ અધર એમનું એમ જ આવશે. હુની જગ્યાએ આપણે ખુશી એન્ડ ખનક એનો જવાબ લખવાનો. પછી છે વેન ડીડ ખુશી એન્ડ ખનક રેસ ઇચ અધર. મતલબ તેમણે ક્યારે રેસ એકબીજાથી લગાવ્યો હતો? તો જુઓ, લખેલ છે વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ડ ઇચ અધર. તો બસ એટલેથી આ પોઈન્ટથી આપણે આ પૂર્ણ વિરામ સુધીનું સેમ ટુ સેમ લખી નાખવાનું, તમને ઇઝી પડે. ત્રીજો પ્રશ્ન છે ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર. તો આમાં જો તમે યસ અને નોમાં જવાબ આપી શકો. તો હા, જુઓ, એમણે કારણ કે ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઈક ખોખો, કબડ્ડી, આ ખૂબ રમતો રમ્યા હતા, તો એ માટે એમણે ખૂબ જ મજા આવી છે. તો શું લખાય? યસ. પછી સેમ ટુ સેમ ડીડને પાછળ લઈ જવાનું, કેના? ધેના. યસ, તે ડીડ હેવ સો મચ ફન ટુગેધર. બસ. ચોથો પ્રશ્ન છે ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ. ટ્રુ ઓર ફોલ્સ? તમારે સાચું ખોટું આવવાનું છે. તો તમે આખા ફકરામાં જોઈએ ક્યાંય તમને કેરમ શબ્દ દેખાણો નથી દેખાણો, તો આપણે શું લખવાનું? ફક્ત ફોલ્સ લખવાનું. પાંચમો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બેડ. હવે બેડ એટલે ખરાબ થાય. ઓપોઝિટ એટલે એનું વિરોધાર્થી. ખરાબનો વિરોધાર્થી શું થાય? સારું થાય. તો બેડનું વિરોધાર્થી શું થાય? ગુડ થાય. તો ગુડ તમને જે દેખાય છે, ગુડ ફ્રેન્ડ્સ, આ ગુડ, એ એનો વિરોધી શબ્દ થશે. એવી જ રીતના બીજો ફકરો આપેલો છે. તો જુઓ, હુ લુકડ સેડ. મતલબ કોણ ઉદાસ દેખાય છે? તો હુ દેખાય, અહીંયા જવાબ લખજો. તો તમને દેખાતું છે, જુઓ, વન ડે ખુશી કેમ ઇન ટુ ધ ક્લાસરૂમ સ્લોલી એન્ડ શી લુકડ સેડ. હવે મતલબ કોણ હતું? ખુશી. એ કેવી હતી? ઉદાસ. તો હુની જગ્યાએ આવશે ખાલી ખુશી. બીજો પ્રશ્ન વોટ ડીડ ખનક આસ્ક. મતલબ ખનકે શું પૂછ્યું? તો જુઓ, આ પોઈન્ટથી પોઈન્ટ લખવાનો આપણે. ખનક આસ્ક ડીડ સમ વન સ્કોલ્ડ યુ. બસ એટલા સુધી લખી નાખવાનો. ત્રીજો પ્રશ્ન ડીડ ખુશી કમ ઇન ટુ ધ કિચન. મતલબ ખુશી કિચનની અંદર આવી હતી? હા કે નામાં જવાબ આપવાનું છે. તો જુઓ, નો આવશે, કારણ કે ખુશી કેમ ઇન ટુ ધ ક્લાસરૂમ, એ ક્લાસરૂમમાં આવી હતી, કિચનમાં આવી ન હતી. તો એમાં ફક્ત આપણે નો કરી અને ખુશી ડીડ નોટ કમ ઇન ટુ ધ કિચન. ચોથો પ્રશ્ન છે ખુશી ડીડ નોટ આન્સર ધ ટીચર. ટ્રુ ઓર ફોલ્સ? મતલબ ખુશીએ શિક્ષકને જવાબ આપ્યો નહીં. આ સાચું છે ખોટું છે? તો તમે ફકરામાં જોઈ શકો છો, ખુશી shook her head, she sat down and did not look up. when સરસ્વતી બેન her teacher called her name, she did not even answer. મતલબ એણે આપ્યો ન હતો. તો આજુ શું થશે? ટ્રુ થશે. ચોથું વાક્ય આપણે ટ્રુ. પાંચમો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ડાઉન ફ્રોમ પેરેગ્રાફ. હવે ડાઉન એટલે નીચે થાય, તો આપણે ઉપર એનો વિરોધાર્થી શબ્દ થશે ઉપર, તો અપ લખવાનું. ઓકે, અપ, યુપી. હવે ત્રીજો પેરેગ્રાફ. તો એમાં જુઓ, પહેલો પ્રશ્ન છે વોટ ડીડ મિહિર એન્ડ મયંક સે. મતલબ મિહિર અને મયંકે શું કીધું હતું? તો લખેલું છે, જુઓ, ડાયરેક્ટ તમને પોઈન્ટથી પોઈન્ટ દેખાય છે. મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ એન એનિમલ. બસ એટલું જ લખવાનું હતું આપણે. બીજો પ્રશ્ન હુ સેડ. મતલબ કોણે કહ્યું? લેટ્સ ગો એન્ડ ચેક. ચાલો જઈએ અને ચેક કરીએ, આવું કોણ બોલ્યું? તો તમારે સેમ આવો પ્રશ્ન પહેલાં ગોતવાનો, લેટ્સ ગો એન્ડ ચેક. તો જુઓ, લેટ્સ ગો એન્ડ ચેક, એના આગળ શું નામ લખેલ છે? હેતલ. જો હેતલ સેડ ઇટ ઇઝ નોટ એન એનિમલ, લેટ્સ ગો એન્ડ ચેક. તો ફક્ત તમારે હુની જગ્યાએ લખવાનું હેતલ. ત્રીજો પ્રશ્ન, આમાં યસ અને નોનો જવાબ આવશે. ઓકે, વોઝ ધેર અ સ્ટ્રેન્જ સાઉન્ડ. મતલબ
તે ખૂબ જ સ્ટ્રેન્જ એટલે ભયાનક સાઉન્ડ હતું. તો જુઓ ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ, તો હતું તો યસ આવશે. ત્રીજા પ્રશ્નમાં લખીશું યસ ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. ચોથો પ્રશ્ન ઇટ વોઝ અ સાઉન્ડ ઓફ એન એનિમલ, ટ્રુ ઓર ફોલ્સ. આ મતલબ સાઉન્ડ એનિમલનું નીકળ્યું હતું, સાચું કે ખોટું. તો જુઓ છેલ્લે લખેલું છે દે વેન્ટ ધેર, મતલબ તે ત્યાં ગયા, અને ધે સો અ સ્મોલ ક્રિએચર, મતલબ તેણે ખૂબ જ નાનું પ્રાણી જોયું. તો શું આવે? ક્રિએચર એટલે પ્રાણી થાય, પણ કેવું નાનું. તો ટ્રુ પણ થઈ શકે અથવા ફોલ્સ લખો તો પણ થઈ શકે, કારણ કે એ ક્રિએચર હતું, કોઈ મોટું એનિમલ એટલે મોટું પ્રાણી હતું નહીં. પાંચમો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિગ. હવે બિગ એટલે મોટું થાય, એનો ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ ગોતો. નાનું કરો, નાનાનું શું થાય? સ્મોલ. સ્મોલ આવશે આપણે. તો જુઓ છેલ્લે લાઇનમાં લખેલું જ છે સ્મોલ ક્રિએચર, તો સ્મોલ એકલું જ આપણે લખવાનું. ચોથો પ્રશ્ન ધેર વોઝ અ સ્કૂલ. આપણે એ પેરેગ્રાફ પેલો આખો વાંચવાનો, એની અંદર પ્રશ્ન જુઓ વોટ વોઝ ધ નેમ ઓફ સ્કૂલ. તો જુઓ સ્કૂલનું નામ CM દેસાઈ વિદ્યાલય. બસ. બીજો પ્રશ્ન વેર વોઝ ધ મેજિક ગાર્ડન. મેજિક ગાર્ડન ક્યાં છે? તો ત્યાં જ છે. જુઓ ક્યાં છે? તો લખવાનું CM દેસાઈ વિદ્યાલયની અંદર. ત્રીજો પ્રશ્ન વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ. તો યસ અને નોમાં જવાબ આપજો. તમે જુઓ પ્લેગ્રાઉન્ડ વિશે અંદર આપેલું છે ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. બિગ પ્લેગ્રાઉન્ડ કીધું, બિગ એટલે મોટું થાય. તો આમાં વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ પૂછ્યું, નાનું છે, તો નો આવશે. તો ફક્ત આપણે શું લખવાનું? તમારે નો લખવાનું. ચોથો પ્રશ્ન રોઝીઝ વેર નોટ હાઈ અગેન્સ્ટ ધ વોલ, ટ્રુ ઓર ફોલ્સ. રોઝીઝ એટલે ગુલાબ થાય, તો તમારે એ હાઈ એટલે ઊંચું થાય, દિવાલ કરતાં ઊંચા હતા. જો રોઝીઝ વેર નોટ હાઈ મતલબ દિવાલ કરતાં ઊંચા ન હતા, તો સાચું ખોટું? તો તમારે પહેલાં રોઝીઝ ગોતવાનું. સનફ્લાવર એન્ડ રોઝીઝ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ, મતલબ એ ઊભા હતા, સ્ટૂડ એટલે ઊભા હતા, પણ એ દિવાલ કરતાં ઊંચા. તો આ શું થશે? ફોલ્સ થશે. આ ના પાડે છે કે દિવાલ કરતાં ઊંચા ન હતા, તો દિવાલ કરતાં ઊંચા હતા એટલે આ વાક્ય કેવું થશે? ફોલ્સ. પાંચમો પ્રશ્ન છે ઓપોઝિટ વર્ડ ગોતવાનો. ફરીથી આપણે સ્મોલનો. સ્મોલ એટલે નાનું, તો બિગ એટલે મોટું થશે, તો બિગ લખવાનું. ઓકે. અંજુ બિગ જ થાય, બરોબર. હવે જો આગળ આપણે બીજો પાંચમો લાસ્ટ પેરેગ્રાફ જોઈશું, પછી આપણે આગળ બીજું સોલ્યુશન કરાવીશું. તો પ્લીઝ વિડીયોને જોતા રહેજો, સ્કીપ બિલકુલ કરતા નહીં. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન કમ આઉટ, મતલબ બાળકો કઈ રીતે બહાર આવ્યા? તો સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, મતલબ હસતા હસતા ને ગાતા ગાતા. તો જુઓ લાફિંગ એન્ડ સિંગિંગ લખેલ છે ને, જવાબ થશે. બીજો પ્રશ્ન વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ્સ. શા માટે ફૂલોએ તેમનું ગીતો ગાવાનું બંધ કર્યું? તો જુઓ લખેલ છે ધ ફ્લાવર સ્ટોપેડ ધેર સોંગ ટુ લિસન ટુ ધેમ, મતલબ બાળકોને ગાતા સાંભળીને ફૂલોએ ગાવાનું બંધ કર્યું. ડીડ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હીડ વેરી પ્રાઉડલી. આ પ્રશ્ન યસ અને નોમાં જવાબ આપવાનો. તો જુઓ લખેલ છે વન ચાઇલ્ડ સેડ ઓ લુક એટ ધ ટોલ સનફ્લાવર આફ્ટર ધેટ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હીડ વેરી પ્રાઉડલી. તો આમાં શું આવશે? યસ. તો યસ કરીને તમે આખું વાક્ય લખી શકો છો. ચોથો પ્રશ્ન ધ સનફ્લાવર વોઝ ટોલ, ટ્રુ ઓર ફોલ્સ. હવે તમારે જોવાનું છે. જુઓ ઓ લુક એટ ધ ટોલ સનફ્લાવર લખેલું છે ને, ટોલ ફ્લાવર, તો ઊંચું હતું. હવે સાચું થશે ખોટું થશે તમે જ કહો. સાચું થાય તો ટ્રુ આવશે. અને પાંચમો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું, તો શોર્ટ ટૂંકાનું સમાન આપણે વિરોધાર્થી શું થાય? લાંબુ. તો શોર્ટનું લોંગ કરવાનું. ઓકે. ચલો મિત્રો, હવે આગળ આપણે રાઇમિંગ વર્ડ ગોતવાના છે આમાંથી. તો પ્લેસ, તેઓને એવો ઉચ્ચાર શેમાં આવે? જુઓ તો બીજા નંબરનું જે રેસ દેખાય એમાં આવશે. કાર, તો કારમાં શેમાં આવશે? જાર, જે પહેલું દેખાય છે ને જાર એ. પછી ટુ, તો ડુ, જે લાસ્ટમાં રહ્યું. સી, તો મી. પાંચમું છે સીક, તો ટીક, જે તમને દેખાય છે એ એનું રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડનો મતલબ શું થાય? ઉચ્ચારણ લાસ્ટમાં એક જેવું હોવું જોઈએ. સીક, ટીક, કાર, જાર, ટુ, ડુ, આ રીતના. ઓકે. હવે હેટ, તો બેટ, ત્રીજા નંબરનું. પીલ, તો હિલ. પછી રેડ, તો બેડ. ટ્રી, તો ફ્રી. ડે, તો સે. એક જેવું ઉચ્ચારણ થાય છે. આગળનો અક્ષર અલગ છે પણ ઉચ્ચારણ એક જેવું થાય છે. ડિયર, તો નિયર. સિંગ, તો રિંગ. કેટ, તો બેટ. ફાર, તો કાર. હિલ, તો શું થશે? ફીલ. ઓકે. ચોથો
લેસ છે તો રેસ થાય, બોર તો ફોર, કોલ્ડ તો ઓલ્ડ થાય, બુક તો લુક થાય, મોર તો બોર થશે. ઓકે, પછી પાંચમું જોઈએ. ટોલ્ડ તો કોલ્ડ થશે, બાઇટ તો લાઇટ થશે, ક્રાય તો ટ્રાય થશે, સેન્ડ તો હેન્ડ થાય અને ફાઇટ તો નાઇટ થાય. હવે આગળ તમને પાત્ર આપેલા છે વિવિધ, એના પ્રમાણે તમારે વાક્ય લખવાનું. ટીચર કહે છે કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ શું કહેશે? સામે જવાબ આપશે ગુડ મોર્નિંગ ટીચર. ઓકે, ગુડ મોર્નિંગ ટીચર આખું. બીજો પ્રશ્ન છે, ટીચર શું પૂછે? હાઉ આર યુ ઓલ, તો સ્ટુડન્ટ કહેશે ફાઇન. ટીચર પ્રશ્ન પૂછે છે અને સ્ટુડન્ટમાં શું લખ્યું છે? વિચ રાઇમ, તો ટીચરે શું કીધું છે? લેટ્સ રિસાઇટ, મતલબ ચાલો કંઈક ગાઈએ. સ્ટુડન્ટે વિચ રાઇમ પૂછ્યું. હવે ટીચર શું કહે છે એમાં? ટ્વિંકલ ટ્વિંકલ આવશે. ઓકે, અને સ્ટુડન્ટ લાસ્ટમાં શું કહેશે? કે ઓકે ટીચર. ચલો, આ રીતના તમારે બધા ડાયલોગ પૂરા કરવાના. બીજો જુઓ. મીના કહે છે હેલો રીના, હાઉ આર યુ, તો પહેલાં તો એ શું કહે છે? આઈ એમ ગુડ. મીના પછી પૂછે છે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે? તો આમાં જવાબ આવશે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. મીના પૂછે બટ ટુડે ઇઝ, શું છે ટુડે? સન્ડે છે. ઓકે, તો રીના શું કહે? ઓ આઈ ડીડ નોટ, મને ખબર ન હતી. રિમેમ્બર મતલબ યાદ ન હતું, એમાં રિમેમ્બર આવશે. અને મીના લાસ્ટમાં શું કહેશે? લેટ્સ પ્લે, ચાલો રમીએ. એવી જ રીતના હવે આગળ જોઈએ. રેખા ગુડ મોર્નિંગ, તો ગોપુ શું કહે છે? એને સેમ ટુ સેમ ગુડ મોર્નિંગ કહેશે. રેખા પૂછે વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે? તો ગોપુ શું કહે છે? આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર, એની ક્રિયા બતાવશે. પછી રેખા કોક પૂછે, એની પહેલાં તમારે ગોપુનો જવાબ જુઓ. બિકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્લેન્ડ, મતલબ મારે ગાર્લેન્ડ બનાવવું છે. તો રેખાએ ખાલી એને ફક્ત કર્યો છે વાય, એમ કે શા માટે ફ્લાવર ભેગા કરે છે, વાય. તમને જે વાય દેખાય. પછી રેખા કહે છે મે આઈ હેલ્પ યુ, મતલબ હું પૂછે છે હું તને મદદ કરું. તો ગોપુ શું કહેશે? શ્યોર, મતલબ ચોક્કસ કરી શકે છે. એના પછી ચોથો જુઓ. હેતલ પૂછે મયંક ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ, લેટ્સ શું કરવાનું છે? ગો એન્ડ ચેક, ચાલો જઈએ ને ચેક કરીએ. આગળ પેરેગ્રાફ હતો ને એમાંથી તમને આવડી જશે. પછી હેતલ શું કહે? ગો એન્ડ ચેક, એટલે કહે છે લેટ મી ચેક એમ. મયંક પૂછશે દીદી, શું પૂછશે? ઓકે દીદી, શું કહે છે? ઓકે. હેતલ ઓ ઇટ્સ એન એલિયન છે. મયંક શું કહે છે? યુ આર રાઇટ. ઓકે, તો આ રીતના મિત્રો ડાયલોગ પૂરતા કરવાના છે તમારે. પછી આગળ જો તમને આપેલ છે આર સ્ટુડન્ટ, તો શું આવશે? વી, એમાં આવશે ફક્ત વી. પછી બીજો પ્રશ્ન જુઓ. સી ઇઝ નેહાન, ધીસ ઇઝ, હવે છોકરી છે તો હર આવશે. ધીસ ઇઝ હર બેગ. રામુભાઈ ઇઝ અ ફાર્મર અને હીઝ ફાર્મર, તો એમાં હીઝ આવશે. કેન યુ હેલ્પ મી, તો એમાં મી આવશે. આઈ એમ બ્રીવા, ધીસ ઇઝ માય પેન, પાંચમામાં. ઓકે, એવી રીતના બીજામાં જુઓ. ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી, નારંગી ખૂબ જ જ્યુસવાળું હોય છે. આઈ લાઇક ઇટ વેરી મચ, કારણ કે ઇટ આવશે એમાં. બીજામાં જુઓ. દે આર કુક, તે કુક ફૂડ ધેમ સેલ્વેસ, મતલબ પોતાની જાતે જ તે રસોઈ બનાવે છે. પછી વી આર ગુડ ફ્રેન્ડ્સ અથવા વી આર ફ્રેન્ડ્સ આવશે. ચોથો પ્રશ્ન ઇઝ ધીસ યોર પેન્સિલ, આ તારી પેન્સિલ છે, તો એમાં યોર આવશે. અને પાંચમું અમન ઇઝ એન એન્જિનિયર, ધીસ ઇઝ હિઝ ઓફિસ. ઓકે, તો ઉપર જે કાઉન્સમાં આપેલ છે ને એના ઉપરથી જ મિત્રો વાક્ય બનાવવાના છે. તો આ રીતના તમે સોલ્યુશન કર્યું છે. તમારે કેટલા માર્ક્સ આવશે લાસ્ટમાં તમારે શું કરવાનું છે? ટોપિક ઉપર લખવાનું છે. આ ટોટલ ટોપિક આપેલા છે તમને. માય ક્લાસરૂમ, માય સ્કૂલ, ગાર્ડન, માય સેલ્ફ, માય ફેવરેટ એનિમલ, તમે કોઈ બી એક વિશે લખી શકો છો. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. તમે અંત સુધી વિડીયો જોયો એ માટે ખૂબ ખૂબ તમારો આભાર. બીજા મિત્રોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.